એના પહેલા શ્લોકમાં કૃષ્ણ પરમાત્માની સામૂહિક વંદના કરી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણ પરમાત્માના ત્રણ સ્વરૂપ, સત, ચિત અને આનંદ, એના ત્રણ કાર્ય, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. એ સર્જન કરે છે, એ સંભાળે છે અને એ પાછા વિનાશ કરે છે. એનું સતરૂપ છે, ચિત્તરૂપ છે અને આનંદ રૂપ છે. અને માનવ સમૂહના ત્રણ પ્રકારના પરિતાપનો એ વિનાશ કરે છે. આપણે બધા ત્રણ પ્રકારના તાપમાં હેરાન છીએ. તાપત્રય, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ તાપ આપણને પરેશાન કરનારા છે. ગુજરાતીમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણ વસ્તુ આપણને હેરાન કરે છે. તો એ ત્રણેયમાંથી છૂટવા માટે કૃષ્ણ પરમાત્માનું ભજન, એનું આરાધન, અને એટલા માટે કૃષ્ણ પરમાત્માને સમૂહમાં પ્રણામ કર્યા છે. બીજા શ્લોકમાં ભગવાન સુખદેવને પ્રણામ કર્યા છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહા. અને ત્રીજા શ્લોકથી કથાનો આરંભ કરે છે. નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલ શ્રવણકો. નૈમિષારણ્યમાં કથા ચાલે. સુત પુરાણી એના પ્રવક્તા છે અને સનકાદી ઋષિઓ એ કથાને સાંભળવા માટે આવ્યા છે. નૈમિષે સુતમ આસીનઃ, એ આસન ઉપર કોણ બેઠું છે? બોલે સુત પુરાણી. પરિચય કેટલો સુંદર છે, મહામતિમ. અને કથામૃતનો આસ્વાદ માણવા માટે કોણ આવ્યું છે? બોલે કથામૃત રસાસ્વાદ કુશલ. સાંભળવામાં હોશિયાર, સાંભળવામાં કુશળ. કથામૃત રસાસ્વાદ કુશલ, સાંભળવામાં હોશિયાર એવા સનકાદી ઋષિઓ આવ્યા.